મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જે પ્રમાણે પશ્ચિમ બંગાળ હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની આગેકૂચ હોય, સાથે સાથે આસામ અને પુડુચેરીમાં તો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે। અત્યારે મહત્વના સમાચાર, બંગાળમાં ટીએમસી જે છે અત્યારે 121 બેઠક પર આગળ, ભારતીય જનતા પાર્ટી 160। ચૂંટણી પંચ પ્રમાણે તમિલનાડુમાં ટીવીકે નવી પાર્ટી 109 બેઠકો પર આગળ ચાલી રહી છે। આપને જણાવીએ કે અગાઉ પણ સાઉથમાં એટલે કે તમિલનાડુમાં જે સાઉથના એક્ટર્સ છે તે પાર્ટી બનાવી ચૂક્યા છે, રાજનીતિમાં હાથ અજમાવી ચૂક્યા છે, પણ જે વિજય થલાપતિને સફળતા મળી છે અત્યાર સુધીની કોઈને નથી મળી। 109 બેઠકો પર આગળ એટલે કે ડીએમકે અને એઆઈએડીએમકે ને પાછળ છોડીને એઆઈએડીએમકે 63 બેઠક પર અને જે સત્તાધારી પક્ષ ડીએમકે છે માત્ર 39 બેઠક પર આગળ। જ્યારે કેરળની હવે વાત કરીએ, કેરળમાં વાત કરીએ તો 28 બેઠક પર સીપીઆઈએમ અત્યારે આગળ વધી રહ્યું છે। કેરળમાં પણ ક્યાંક અત્યારે જે લેફ્ટ છે તે પાછળ ચાલતું દેખાઈ રહ્યું છે અને યુડીએફ સરકાર બનાવતું આગળ વધી રહ્યું છે। 94 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। 3.5 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે મત ગણતરીને અને આ શરૂઆતી વલણમાં ભારતીય જનતા પાર્ટી જે છે 3 રાજ્ય પહેલાથી પુડુચેરી અને સાથે આસામ તો એની પાસે હતું જ, ત્યાં તો જે છે એ પરિવર્તન જ થવાનું છે, એટલે પુનરાવર્તન જ થવાનું છે, પણ પરિવર્તન દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી 15 વર્ષથી જે સત્તા સંભાળી રહ્યા હતા એવા મમતા બેનર્જીને પાછળ છોડીને, મમતાનો ગઢ તોડીને, કિલ્લો ધ્વસ્ત કરીને ભારતીય જનતા પાર્ટી જે છે 169 બેઠક પર અત્યારે આગળ વધી રહી છે। પરંતુ અહીંયા કોંગ્રેસનો સવાલ, આપણે જાણીએ છીએ કે કોંગ્રેસે અહીંયા પોતે એટલા ઉમેદવાર ઉભા નતા રાખ્યા પણ ટીએમસીને સીધો ટેકો આપ્યો હતો, પણ અહીંયા કોંગ્રેસનું નામો નિશાન નથી, બિલકુલ ધ્વસ્ત થઈ ચૂકી છે, અસ્તિત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે। અને 2011થી જે સત્તામાં છે એવા મમતા બેનર્જી જે છે 112 બેઠક, તૃણમૂલ કોંગ્રેસ અત્યારે 112 બેઠક પર આગળ ચાલી રહી છે। અને એમાં પણ આપણે જણાવી દઈએ કે આસનસોલ દક્ષિણ, આસનસોલ ઉત્તરમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભવાનીપુર બેઠક કે જ્યાંથી મમતા બેનર્જી, શુભેન્દુ અધિકારીની સામસામે છે તેમાં મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે। પુડુચેરીમાં વાત કરીએ તો 3.5 કલાકના અંતે અત્યારે 30 બેઠકોમાંથી 23 બેઠકોના જે રૂઝાન આવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સરકાર બનાવતી દેખાઈ રહી છે। ગઈ વખતે પુડુચેરીમાં 16 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જે છે સત્તા બનાવી હતી, અત્યારે 14 બેઠક પર આગળ, કોંગ્રેસ 5 અને અધર્સ 4 બેઠક પર। આસામની વાત કરીએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી 99 બેઠક પર આગળ, કોંગ્રેસ ફરી પીછેહટ કરતી 25 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। ફાળે પણ 2 બેઠક ગઈ છે। આ રૂઝાનની વાત થઈ રહી છે, હજી કોઈ સીટનું પરિણામ નથી આવ્યું। જ્યારે કેરળની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી 2, યુડીએફ અત્યારે જે 94 બેઠક પર અને જે એલડીએફ છે એ 41 બેઠક પર આગળ વધી રહી છે। આમ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે તે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। આજે પરિણામ આવી રહ્યા છે, વિશ્લેષકોનું શું કહેવું છે, ભાજપ કોંગ્રેસના નેતાની શું પ્રતિક્રિયા છે, ઓવર ટુ યુ।